જય શ્રી રામ મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો 21/4/2026નો આ વિડીયો છે ને, એ દિવસે આપણા લગ્ન તિથિ હતી અને આપણે એક જૂની બાધામાં ખેડિયા હનુમાનજીએ તેલ મનોરથની બાધા પૂર્ણ કરવા માટે આજે આપણે તેલ મનોરથ પૂર્ણ કરવા આજે ખેડિયા હનુમાનજી મંદિરે આવ્યા છે. હનુમાનજીના મંદિરે જાઓ તો જય શ્રી રામના નારા સાથે જ પ્રવેશ કરો તો જ હનુમાન દાદાની કૃપા તમારી પર વરસશે. હવે આપણે આ તેલનો ડબ્બો છે તો ગેટથી હનુમાનજીના દ્વાર સુધી આ ભાઈએ આપણને લાવી આપ્યા છે, એટલે આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, આપણા સૌ સ્વજનો જાણે છે કે હમણાં આપણે જબરજસ્ત બીમાર પડી ગયા હતા ને, એટલે આ તેલના મનોરથની બાધા આપણે રાખી હતી. એટલે તેલ મનોરથ પૂર્ણ કરવા અત્યારે અમે હવે આજે 21/4/2026ના દિવસે, જે દિવસે અમારી લગ્ન તિથિ છે, એ દિવસે આ હનુમાન દાદાના મંદિરે આપણે તેલ મનોરથ માટે આવ્યા છીએ. અને બહારથી આ જુઓ તમે, આ તેલનો ડબ્બો પેલા ભાઈ છે એમણે આપણને મદદ કરી અને અહીં સુધી લાવી આપ્યો છે. અને હવે પૂજારી યુવા મિત્ર છે એ આવશે અને તેલનો અભિષેક કરશે. એ સાથે આપણો સંકલ્પ જે હોય એ છોડાવશે. એ પૂર્વે આપણે રામ નામના જાપ સાથે હનુમાન દાદાના દર્શન કર્યા છે. મિત્રો, કોઈ પણ દેવસ્થાન અથવા મંદિર હોય તો ત્યાં કાર સેવાનો જો તમને લાભ મળે તો કાર સેવા અવશ્ય કરવી જોઈએ. આ ઉપરાંત કોઈ પણ ધર્મ કાર્ય, પુણ્ય કાર્યમાં સહભાગી થઈ શકાય તો થવું જોઈએ. ને આ ભાઈએ આપણને હેલ્પ કરી છે, આપણે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અહીંયા બળિયાદેવનું સરસ મંદિર છે ને, ખૂબ જ પ્રાચીન પ્રતિમાઓ, સૈકાઓ જૂની સૂર્યદેવ અને બળિયાદેવની એ પ્રતિમાઓ છે. એમ કહેવાય છે કે મૌર્યકાલીન આ પ્રતિમાઓ છે. જાણીતા ઇતિહાસવિદ ડૉક્ટર હરિભાઈ ગૌદાની સાહેબ અહીંયા આવ્યા હતા અને તેઓ આવી પ્રાચીન પ્રતિમાઓ, શિલાલેખ એ બધાના જાણકાર હતા. અને એમના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જ પ્રાચીન, દુર્લભ અને કિંમતી મૌર્યકાલીન પ્રતિમાઓ છે. અને જુઓ, હવે આપણા આ યુવા પૂજારી મિત્ર આવ્યા છે અને એ હવે તેલનો અભિષેક કરશે, આપણા મનોરથ પૂર્ણ કરશે. એ પહેલાં જે આપણા બાધા સંકલ્પ છે એ સંકલ્પ છોડાવે છે અને પછી તેલનો અભિષેક દાદાના ચરણોમાં કરે છે. મિત્રો, આપણે આ અગાઉ પણ ઘણીવાર તેલ મનોરથ પૂર્ણ કરેલા છે અને આપણે ઘણીવાર જોયું છે કે સમાદરા છે, માતર છે, પરસાતજ, કુમરવાડ, ત્યાંથી પણ ઘણા બધા ભક્તો આવે છે અને એમને તેલ મનોરથ પૂર્ણ કરતાં આપણે જોયેલા છે. અને કાળી ચૌદસના દિવસે તો ખૂબ જ દૂર ગામ પરગામ અને વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવી અને પોતાના તેલ મનોરથ અહીંયા પૂર્ણ કરતા હોય છે. મિત્રો, શ્રદ્ધાની જ્યારે વાત હોય ત્યારે અકલ્પનીય કાર્યો સિદ્ધ થતા હોય છે અને જ્યાં વિજ્ઞાન અટકી જાય ત્યાં પછી શ્રદ્ધાથી જ કામ થાય છે, એવો આપણો અનુભવ છે. અને એટલે જ આપણે હનુમાનજીના મંદિરે, ખેડિયા હનુમાન દાદાના મંદિરે તેલ મનોરથ ઘણીવાર આપણે રાખીએ છીએ અને આપણા મનોરથ પૂર્ણ પણ થાય છે. શ્રી રામ, મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે કોઈ પણ હનુમાનજી મંદિરે તમે જાઓ તો રામ નામના જાપ સાથે જ જવું, રામ નામના રણકાર સાથે જ જવું, તો જ હનુમાનજી તમારી સામું કૃપા દ્રષ્ટિ કરશે. કારણ કે રામ નામ જ હનુમાનજીને ખૂબ જ પ્રિય હતું. હવે તમે જુઓ, તેલ અભિષેક આપણું થઈ રહ્યો છે અને આપણે આ સંકલ્પ પૂર્ણ થયા છે, આપણા મનોરથ પૂર્ણ થયા છે અને શ્રદ્ધા સાથે આપણે દર્શન કરીએ છીએ. મિત્રો, આ ખેડિયા હનુમાનજી મંદિરનું મહત્ત્વ એટલા માટે વધારે છે કારણ કે હનુમાનજીના વંશજો દ્વારા જ આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. લૌકિક દંતકથા પ્રમાણે હનુમાનજીના પુત્ર રાજા મકરધ્વજના દીકરા રાજા મયુરધ્વજ દ્વારા આ મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી. અને આ ખેડા શહેર એટલે પ્રાચીન ખેટકપુર, એની સ્થાપના પણ હનુમાનજીના પૌત્ર દ્વારા કરવામાં આવી હતી, એવી લોકવાયકા દંતકથા છે. અનેક શ્રદ્ધાળુઓ હજુ ખરા બપોરે પણ ધીરે ધીરે દર્શનાર્થે આવી રહ્યા છે અને સવારે ને સાંજે તો મોટી સંખ્યામાં બધા ગામ પરગામથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. તમે જો, મંદિરની અંદરનું ગર્ભગૃહ ખૂબ જ તેજોમય દેખાય છે અને દૂરથી હનુમાન દાદાની પ્રતિમા છે કે ગેટ આગળથી આવી તેજોમય પ્રતિમા દૂરથી દેખાય છે. મંદિરની બહાર હનુમાન ચાલીસા એ પણ સરસ બોર્ડ લગાવાયું છે
હવે આપણને સરસ કેળાની પ્રસાદ અને લાડુ અને એ પ્રસાદ આપણને આપવામાં આવી છે. અનેક શ્રદ્ધાળુઓ છે તો કેળાનું નૈવેદ્ય ધરાવતા હોય છે. હનુમાન દાદાને પ્રિય ફળ સફરજન અને કેળા અને એ ખાસ લાવતા હોય છે અને આપણે પણ દર્શન કર્યા છે. આપણને અપાર શ્રદ્ધા છે ખેડે હનુમાનજી દાદા ઉપર. અને બીજા જે શ્રદ્ધાળુઓ આવે છે તો હનુમાન ચાલીસાનું પઠન કરે છે. અને આ તમામ દર્શનાર્થીઓ છે તે આ મંદિરની પ્રદક્ષિણા કરે છે અને અહીંયા બળિયાદેવના દર્શન કરી પછી આ પરિક્રમા માટેનો આ ભાગ છે. અહીંયા રામ પરિવારનો સરસ તસવીર છે, ત્યાં દર્શન બધા કરે છે. એટલે બધા જ શ્રદ્ધાળુઓ જે છે તે હનુમાનજીના દર્શન કર્યા પછી પરિક્રમા અથવા પ્રદક્ષિણા મંદિરની પ્રદક્ષિણા કરતા હોય છે. ઉપર રામજીનો સરસ ફોટો છે, રામ પરિવારનો ફોટો છે અને ત્યાં દર્શન કર્યા પછી હનુમાન દાદાની જે પ્રતિમા છે એની બિલકુલ પાછળ શનિ મહારાજની સરસ તસવીર છે. ત્યાં બધા શ્રદ્ધાળુઓ દર્શન કરે છે અને ત્યાંથી આગળ આવે એટલે શિવ પરિવારની સરસ તસવીર છે, ત્યાં બધા દર્શન કરે છે. અને મિત્રો, જ્યાં હનુમાનજીનું મંદિર હોય ત્યાં રામજી મંદિર અવશ્ય હોય છે, કારણ કે હનુમાન દાદાના ઈષ્ટ દેવતા ભગવાન રામ છે. અને જ્યાં રામજી મંદિર હોય ત્યાં મહાદેવનું મંદિર જરૂર હોય, કારણ કે ભગવાન રામચંદ્રજીના ઈષ્ટ દેવતા શંકર ભગવાન છે. અહીંયા કુબેર ભંડારી સરસ મહાદેવ છે અને એની આગળ સોમનાથ મહાદેવ છે અને બેની વચ્ચે સરસ પીપળો છે. આપણે એનું થોડું વિવરણ હવે કરીશું. અહીંયા જુઓ તમે, આ પીપળો છે અને એના મૂળમાં જ હમણાં તાજેતરમાં જ આ કુદરતી જ અહીંયા લીમડો ઉગ્યો છે. અને પૂજારી પરિવાર દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે પીપળામાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે અને લીમડામાં લક્ષ્મી માતાજીનો વાસ હોય છે. અને અહીં કુદરતી જે લીમડો ઉગ્યો છે એટલે અહીં લક્ષ્મીનારાયણના દર્શન થાય છે, બે મહાદેવ છે અને અહીંયા હનુમાન દાદા છે, બાજુમાં રામજી મંદિર છે અને આની સામે જ તિલક ઘર છે. જો સરસ પીપળો, બહુ જ જૂનો પીપળો છે અને હમણાં જ આ લક્ષ્મીજીનું પણ અહીંયા આગમન થયું છે. તુલસી માતાનો ક્યારો પણ છે, અનેક લોકો અહીંયા તુલસી ક્યારે જળ ચડાવ્યા છે. અને મિત્રો, અહીંયા આપણે જોયું કે એક ભાઈ છે તો કાર સેવા કરી રહ્યા હતા. કાર સેવાની વાત આપણે કરીએ કે કોઈ પણ દેવસ્થાન હોય ત્યાં તમે જે પુણ્ય કાર્ય કરો, ત્યાં સેવા કરો તો એને કાર સેવા કહેવાય. જ્યાં પણ તમે દેવસ્થાનમાં તમને તક મળે તો કાર સેવા અવશ્ય કરવી. કાર સેવા કરવાથી અહંકાર તમારો ઓછો થઈ જાય અને પ્રભુની કૃપા તમારી ઉપર વરસે. આપણે ગોલ્ડન ટેમ્પલ, સુવર્ણ મંદિર અમૃતસરમાં જુઓ છો, ત્યાં કરોડોપતિ લોકો પણ ત્યાં સેવા કરતા હોય છે, ચંપલ સાફ કરતા હોય છે, સાફ સફાઈ કરતા હોય છે. એટલે કાર સેવા જરૂર કરવી જોઈએ. અને મિત્રો, આ ઉનાળો ખૂબ જ આકરો છે. સવારે 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે ને બપોરે 41, 42, 43 ડિગ્રી તાપમાન થઈ જાય છે. તો આવી બધી ગરમીમાં આપનું ધ્યાન રાખો. અને આ સાથે આપણે ખેડિયા હનુમાનજી મંદિરે જે તેલ મનોરથનો વિડીયો થોડો લેટ શેર કરી રહ્યા છીએ. આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલના આપણા ખેડાના વિડીયો જોતા રહો. અને ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય હનુમાન.